ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મેં મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરવાની. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે. એનું અમને ખૂબ દુઃખ છે, અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે. એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે, અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 days અમે ચાલુ કરશું, વિધિન 9 days ચાલુ કરશું, 10 days, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. હા, એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે, અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ. હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીએથી જે માર્गदर्शन આવશે એ પ્રમાણે 16/12/24। सूरज महतो, सिविल हॉस्पिटल में मेरा तो लड़की दाखिल है। चूहा को तो उसमें गिनती नहीं कर सकते कितना है, मगर रात को नींद नहीं आता है। डर लगता है यही कि काट लिया तो नीचे आना पड़ेगा, दोबारा एडमिशन करना पड़ेगा। उसको थोड़ा ध्यान देना चाहिए सब लोग को, और क्या कहेंगे। सुविधा तो अच्छी है, मगर एक चूहे वाला है, वही दिक्कत है। सरकार से यही अपील है कि उसको थोड़ा ध्यान दे, उसको हटाए इधर से।